ગુડ મોર્નિંગ મહાદેવર. તો ખબર પડી ગઈ છે અને 3 દિવસ થઈ ગયા મમ્મી પપ્પા આવ્યા એને આજ જવાની તૈયારી હાલે છે. એટલે હવે જાવ એવું નથી કેતો ને હું કહેતો નથી જાઓ એમ તો તૈયારી હાલે છે. 3 દિવસ થઈ ગયા હે ના ના એમ કહેતો ખબર છે રોકાણ તમે તમારું જ ઘર છે બરાબર બરોબર મિત્રો. આપણે શું કહેવાય રોકાણ તો અમે બે નોકરી વહી જવાના કા બધું હાલ આપણે વહી જઈએ. શું કરે છો શું બને બસ પપ્પા ટિફિનમાં શું હોવું જોઈએ? ટિફિનના 3 ખાના કમ્પ્લીટ હોવા જોઈએ, બીજા 2 સાઈડમાં ડબલા ભરવા જોઈએ, બીજી નાની નાની ડબલીઓ જોઈએ. એમ કરીને એક થેલી હોય અને ટિફિન કહેવાય. ભાઈ તમે ખાલી શાક રોટલી લઈ જાવ ટિફિન કરું કહેવાય. આમ ખોલ્યું હોય તેમ થાય કે જમવું જ છે આપણે. બરાબર ખાઈ લેવું એમ. હા શું ભાઈ બધું હું શાક તો બીજું પ્લાન એટલે જમવા માટે જાવ છો ત્યાં? ના ના હું કામ કરીશ પછી જમીશ બધું જમવા 5:30 તારે ઇન્સ્ટાગ્રામ એટલે લગભગ પૂરો હું કહે ગ્રીન લાઈન રોડ જ હોય બધું તો 2 વાગે જ છે ને. તમે બાળકો તમે તમારી તૈયારી બીજા શાક કરવા, પણ અમારે નહીં જવું હોય નોકરીએ. તમારે તો ભાઈ ફરકાય હોય ગવર્નમેન્ટ જોબ ગવર્નમેન્ટ જોબ હોય કે ટાઈમ તો કરવો પડે ને ભાઈ. મહેનતાણું જે લેતા હોય ને એટલું સામે કામગીરી બતાવવી જ જોઈએ. તો હવે 9:30 જવાનું છે. 9:30 થયા છે બતાવ હાલો હવે ઉઠવાની તૈયારી કરીએ. ક્યારે બસ તૈયારી છે. છોકરાઓ પહેલા જાય તપેલી છે ત્યાં પેલી છે ને ખાલી પણ તો મારે ટાઈમ થઈ ગયો હું ઓફિસ જવા નીકળું. હારી તેની ગાડી સળગારે છે, ઓફિસે જવાની તૈયારી ચાલુ છે. બસ લ્યો ને બહુ થઈ ગઈ બસ. હાલો મોડું થઈ જશે તમારે. સારું ચાલો બાય. જય સવાપા નિરાતે જજો. બાય બાય. જય સવાપા નિરાતે જાજો. આજ પડી ગઈ છે ને આવી ગયા ઘરે ને મમ્મી પપ્પા ઘરે પહોંચી ગયા છે. તો આજનો બ્લોગમાં આમ તો કઈ ખાસ નથી, આ અહીંયા જ એન્ડ કરીએ છીએ. સાથે સાથે એના પછી વિડીયો એન્ડમાં અત્યાર સુધી અમે જેટલા શોર્ટ્સ ના શૂટ કર્યા હતા એના જે BTS છે બિહાઇન્ડ ધ સીન થોડીક વધારે કોમિક છે, શોર્ટ કરતા વધારે કોમિક છે. તો એ હું એડ કરું છું, જોજો બધા. અને બીજા કંઈ સજેશન હોય તો કમેન્ટમાં કહેજો, આપણે બની શકે એટલું અપ્લાય કરવાની ટ્રાય કરશું. તો ચાલો બધા સબસ્ક્રાઈબરને મિત્રોને વડીલોને મહાદેવર. હાલો હાલો સ્ટાર્ટ. રેડી? આપણે બે આવી છે ને. અરે તમે છે ને લગન પછી હાવ એટલે હાવ ફરી ગયા છો. પેલા તો કેવા જાનું દીપુ ચીકુ ટીકુ બધું બદલી ગયા. ફરી ગયા નો ફરી ગયા. તું કઈ મમ્મી ના હું કરું છું લ્યો ને. ફરી શું આખો દિવસ નકરું ફોનમાં જ મૈથા કરો છો? તમને ઓલો આવે શું આખો દિવસ નકરું ફોનમાં જ મૈથા કરો છો? હું એક જ છું જે આખા ઘરનું કામ કરું. તમને એમ નથી થતું જરાક હાથે દેડું? તે તો કીધું તું કે આ હું હે પણ વધુ યાર માને મેળ આવ્યો હોય. શું આખો દિવસ નકરું ફોનમાં જ મૈથા કરો છો? હું એક જ છું જે આખા ઘરનું કામ કરું. તમને એમ નથી થતું મારે જરાક હાથ અડાડવો જોઈએ? તે તો કીધું તું પણ હાથ અડાડવાનું. મને નહીં કામ ને ચોટી ગઈ ને મને. હું આખો દિવસ નકરું ફોનમાં જ મૈથા કરો છો? હું એકલી જ છું જે આખા ઘરનું કામ કરું છું. તમને એમ નથી થતું જરાક હાથ અડાડવો જોઈએ? મને નહીં. તે તો કીધું તું હાથ અડાડવાનું. મને નહીં કામ ને. તો મને નહીં તું પેલા બોલી દીધું.
ફોટો નો વાર નહીં મને હવે હું પૂછ્યું કે મને બોલી ગઈ મને નહીં રેડી? શું આખો દિવસ નકરું ફોનમાં જ બેઠા કરો છો? હું એક જ છું જે આખા ઘરનું કામ કરું છું. તમને એમ નથી થતું જરાક હાથ અડાડું? શું થયું? તને ખબર હું હતી મારા હાથમાં કામ દિવસ પણ એમ કેમ જામણ મારતો તમને? મમ્મી ના હાથની ભાખરી એટલે મમ્મી ના હાથની ભાખરી. મમ્મી તારા હાથની એક ખાઈને જ મારું પેટ ભરાય હો. એમ રહેવા દે બેટા બોલ. આ મોઢું ખોલતી નહીં. રહેવા દે બેટા આ મોઢું નથી ખોલતી તો એટલું બોલે છે તો આ મોઢું ખોલશે તો કેટલું બોલશે હાલો હાલ રેડી કરું સર? અરે તમે છે ને લગ્ન પછી હાવ એટલે હાવ બદલી જ ગયા છો. પેલા કેવું જાનું દીકવું ચીકવું બધું કેતા, હવે તો કાંઈ કેતા નથી. પેલા કેવા ફરવા લઈ જતા, પાણીપુરી ખવડાવતા, ઢોસા ખવડાવતા, મંચુરિયન ખવડાવતા. હવે કાંઈ નહીં, બસ ઘરનું ને ઘરનું. શું ખાવાનું? રોટલી રોટલી ને રોટલી. પોતાના દોસ્તારો ભેગું જવું એટલે કેવા અરખાઈ જાય, મારે ભેગું જવાનું થાય એટલે મોઢું પડી જાય છે. દૂધ છે. હું લઈ ગયું કાંઈ વાંધો નહીં. હજી